नहीं। અને ઓશો કહે છે કે બહુ ચુનંદે લોગ ऐसे हुए हैं जो ગાંધી हो सके है નહીં। ઓશોએ ગાંધીની ટીકા બી ખૂબ કરી છે, પણ સાથે સાથે એણે કીધું છે કે પૃથ્વી પર બહુ ઓછા માણસો છે જે ગાંધી જેવા છે નહીં। એટલે એને સમજવાની જરૂર છે ને એ ખાસ કહેતા ઓશો કે જે દિવસે ગાંધીવાદીઓ સાંભળવા આવ્યા હોય ને મને, ત્યારે હું ગાંધીને ગાળો આપું, એટલે સાચા ગાંધીવાદી હશે ને એ બેઠા રહેશે, અને જે ગાંધીને સમજતા નથી ને વયા જશે। ગાંધીજીનો જે સમયખંડ હતો તેમાં અત્યારે વિજ્ઞાન ટેકનોલોજીનો આવિષ્કાર અને આ બધા પછી એમના જે ગ્રામ સ્વરાજ્યના વિચારો કે જે એકદમ આઉટડેટેડ લાગે છે અથવા ઇમ્પ્રેક્ટિકલ લાગે છે, અને બીજું એક વિવાદાસ્પદ એવું એક વિરાટ વ્યક્તિત્વ સાથે એક વિવાદાસ્પદ એવી વાત આવે છે કે વ્યવહારિક ધરાતલ પર, એટલે પારમાર્થિક રીતે ગાંધીજી પોતાનું જીવન પોતાની રીતે જીવે, સત્ય શોધક તરીકે એ બરાબર છે, પણ જ્યારે સ્વતંત્ર સેનાની થયા અને વ્યવહારિક ધરાતલ પર કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા, ત્યારે આપે જેમ લખ્યું છે કે ચક્રથી ચરખા સુધી, મોહનથી મોહન સુધી, એમાં કૃષ્ણ અને ગાંધી આના વચ્ચે જે આપ તફાવત કરો છો એને થોડો અમને સંક્ષિપ્તમાં સમજાવો। એકડા વગરના મીંડા આ શબ્દ આપણે ત્યાં જાણીતું છે। દીપચંદ શેઠની વાર્તા તમારામાં ઘણા ખરાએ પ્રાઇમરી સ્કૂલમાં ગુજરાતી માધ્યમમાં જે ભણ્યા હશો અને વાંચી હશે તો સાંભળી હશે। એક મારું મીંડું કર, મીંડા ઉમેર્યા કરો અને એકડો હોય જ નહીં તો એ રકમની કોઈ અર્થ નથી। અનેક મીંડા આવે અને એકડો આગળ હોય જ નહીં। ગાંધીજી વિશે એમના જીવતા અને ખાસ કરીને એમની અનુપસ્થિતિમાં આજે બધા મીંડા ઉમેર્યા જાય છે, પણ ગાંધીજીનો એકડો આગળ છે કે નહીં એ કોઈ જોતું નથી। ગાંધીજીને તમારામાંથી કદાચ કોઈએ નહીં જોયા હોય, જોયા છે કોઈએ? તો હું એક આંગળી ઊંચી કરું, મેં ગાંધીજીને જોયા છે। પાર્લા સાંતાક્રુઝની જુહુની સામે આજે એમનું પૂતળું છે ગાંધીજીનું, ત્યાં જેલમાંથી છૂટીને આવ્યા અને ત્યાં જ રહેતા હતા। ઘણું ખરું સુમતિ મોરારજીના બંગલે ત્યાં રહેતા હતા એ સિંધિયા સ્ટ્રીમવાળા, તો ત્યાં સાંજના ત્યાં પ્રાર્થના થતી। એ પ્રાર્થનામાં હું 7-8 વર્ષનો હઈશ અને ગયો છું મારા આખા કુટુંબ સાથે બધાની આંગળીએ। ત્યારે એક ડોસા ત્યાંથી ધીમે ધીમે આવ્યા, મનુબેન ને આભાબેન ગાંધી બે દીકરીઓ સાથે હતી અને ત્યાં બેઠા હતા। એ અનુસ્મરણ મને આજે છે ગાંધીજીનું। હું કહેવા એમ માગતો હતો કે ગાંધી એક પ્રશ્ન છે। ગાંધી વિશે આપણે બધા વાતો કરીએ છીએ, ઘણી બધી વાતો થાય, પુષ્કળ વાતો થાય। દુનિયાભરના 200 દેશ, એમાંથી લગભગ 150 દેશોએ એમના સિક્કા બહાર પાડ્યા છે, એમની ટિકિટો બહાર પાડી છે, એમના નામની સ્ટ્રીટ કે રોડ કે આ બધું લંડનના પાર્લામેન્ટ હાઉસની સામે જ તે ગાંધીજીનું પૂતળું મૂક્યું, ચર્ચિલની બાજુમાં, જે ચર્ચિલ ગાંધીજીનો દુશ્મન હતો। હા, નગ્ન ફકીર કહેતા ગાંધીને એને। એ ગાંધી ચર્ચિલનું પૂતળું પાર્લામેન્ટ હાઉસની સામે એની બાજુમાં આ જ અંગ્રેજોએ ગાંધીજીનું પૂતળું મૂક્યું છે। એટલે ગાંધીજીને સમજવા એમના વિશે વાત કરવી બહુ અઘરી। ચક્રથી ચરખા સુધી દિનેશભાઈ વાત કરી, એમાં મેં કૃષ્ણ અને ગાંધી એક મથુરાનો ગોકુળ, મથુરાનો મોહન, અને બીજો પોરબંદર દ્વારકાનો મોહન। પોરબંદરનો મોહન યમુના કાંઠે સ્વર્ગમાં જતો રહ્યો, યમુના કાંઠાનો મોહન પોરબંદરના કાંઠે દ્વારકા
સોમનાથ સાત પાસે દેહ ઉત્સર્ગ કર્યો. આ બે મોહન વિશે વાત જ્યારે કરવા બેસીએ ત્યારે તમે જે કહ્યું ને સમજાતા નથી, સમજાતા નથી. એટલે સીધી સાદી વાત, ગાંધીની ટીકા કરવા માટે કોઈ નહીં, કે માણસને ઊંડા ઉતરીને સમજવાની જરૂર છે. મુસ્લિમ સ્ત્રીઓ ઉપર જ્યારે દિલ્હીમાં અત્યાચાર થયા, અત્યાચાર બધે થયા હતા, કંઈ મુસ્લિમ સ્ત્રીઓ ઉપર દિલ્હીમાં એક વખત થયા હતા એવું નહોતી. આ સ્ત્રીઓ રડતી રડતી ગાંધીજી પાસે આવે અને ગાંધીને કહે કે તમે કહેતા હતા અહીંયા રહો, અમે આ રહ્યા, શું કર્યું તમે? અમારું રક્ષણ તો કરી શક્યા નહીં. ત્યારે ગાંધી એને જવાબ આપે છે, તમારી ઉપર અત્યાચાર કરવા આવનારાઓને તમે કરડી કેમ ન ખાધા? તમે એની હત્યા કેમ ન કરી? હત્યાના વિરોધી ગાંધી, અહિંસક ગાંધી પેલી મુસ્લિમ સ્ત્રીઓને એમ કહે છે કે તમે એને મારી કેમ ન નાખ્યા? તમે તમારી ઉપર બળાત્કાર કરવા આવનારને. આ જ ગાંધી જ્યારે પેલી હિન્દુ સ્ત્રીઓ પાકિસ્તાનમાંથી નાસીને બધા આવ્યા, નિરાશ્રિતો દિલ્હીમાં આવ્યા અને ગાંધીજી પાસે જાય છે અને પેલી સ્ત્રીઓનું ટોળું રડતા રડતા એમ કહે છે, બાપુ અમારી ઉપર અત્યાચાર થયા, અમારા શરીરને વીખી નાખવામાં આવ્યું છે. ક્યારેક બાપુએ એને સલાહ આપી છે, તમે જીભ કરડીને કેમ ન મરી ગયા? આપણે નવાઈ લાગી. મુસ્લિમ સ્ત્રીઓને આમ કહે છે, હિન્દુ સ્ત્રીઓને આમ કહે છે. શું કારણ હશે? સમજવું અઘરું પડે આપણને. ગાંધીને સમજવા પહેલેથી અઘરા એટલા માટે છે, 8 વર્ષનો મોહન, 8 જ વર્ષનું. પોરબંદરમાં એના મોનીઓ કહેતા, ઘરમાં મોનીઓ કહેતા. આ મોનીઓ 8 વર્ષનો, ઘરના સૌ માણસો પરિવાર સાથે એક ભવાઈનું નાટક કંઈક ગામમાં આવ્યું, એ નાટક જોવા ગયા. એમાં રાજા હરિશ્ચંદ્ર, સતવાદી રાજા હરિશ્ચંદ્ર એની વાત. પેલો મોનીઓ બહાર નીકળી દેવા આખા ઘરને પૂછે છે કે આ બધા મોન એ હરિશ્ચંદ્ર જેવા સતવાદી કાં ન થાય? બધા હરિશ્ચંદ્ર જેવા સતવાદી કાં ન થાય? આપણે નાટક જોઈને બહાર આવીએ તો કહીએ કે અમારે સતવાદી થવું છે, હરિશ્ચંદ્ર જેવા. બધા કાં ન થાય? આ 8 વર્ષના મોહનનો પ્રશ્ન છે. એટલે મોહન પહેલેથી પ્રશ્નાર્થચિહ્ન છે, પહેલેથી પ્રશ્નાર્થચિહ્ન. અહીંયા એણે પ્રશ્ન કર્યો, એ પ્રશ્ન ઠેર ઠેર જ્યાં જ્યાં પ્રશ્નો ઊભા થયા ત્યાં એને કર્યો છે. અને છેલ્લે એમ પણ કહ્યું છે કે એકને મેં આ સલાહ આપી હોય, બીજાને મેં આ સલાહ આપી હોય, તો બીજાને આપેલી સલાહ, છેલ્લે અપાયેલી સલાહ એ સાચી સલાહ માનવી. હવે એને આપણે કેમ સમજવું? કેમ સમજવું? આ પ્રશ્ન છે. પણ ગાંધી ન સમજાયો એમ જો કહું, જ્યારે હું કહું છું ત્યારે સમજવા માટે આપણે કેટલા ટૂંકા છીએ એ પણ સમજવા જેવી વાત છે. હું 8મા ધોરણમાં મેથેમેટિક્સ ભણવાની શરૂઆત કરી, એલ્જીબ્રા જ્યોમેટ્રી. પહેલાં તો 7મા ધોરણ સુધી હતું નહીં એલ્જીબ્રા જ્યોમેટ્રી. હવે એલ્જીબ્રામાં 8મા ધોરણમાં A+B આવ્યું. અત્યાર સુધી 2 + 3 = 5. આ આપણે ભણ્યા હતા. 2માં 3 ઉમેરો 5 થાય. તો કાંઈ કક્કાની અંદર કક્કો ભળે, A+B થાય જ કેમ? એ થાય કેવી રીતે મને કોઈ સમજાયું નહીં. એમાં જ્યારે પેલા થિયરમ આવવા માંડ્યા, થિયરમની અંદર લંબગોળ, ચોરસ, આ બધું વર્તુળ આવે ને આ ખૂણો આવે ને, ત્યારે મને થયું આ સીધી લીટી ઉપર આડી લીટી પડે આમ થાય. અરે સીધી લીટી ઉપર આડી લીટી પડે શું કામ? આ પ્રશ્નો મને થતા. પણ જ્યારે ખબર પડી કે આ સીધી લીટી અને આડી લીટીનો અર્થ શું છે, જ્યારે ખબર પડી કે A+B એ કક્કો કક્કામાં કેમ પડે છે, ક્યારેક વિશાળ સૃષ્ટિ આખી ઓપન થઈ, જબરજસ્ત સૃષ્ટિ નજર સામે આવી ગઈ, રસપ્રદ સૃષ્ટિ. ગાંધીનું પણ એવું છે. હું તમને એક દાખલો આપું.
ગાંધીએ હિન્દ સ્વરાજ નામનું પુસ્તક લખ્યું. હિન્દ સ્વરાજ 1909માં લખ્યું. લંડનથી આફ્રિકા આવતા હતા શિપમાં, ત્યારે વિમાન નહોતા, શિપમાં આવતા હતા. 20-22 દિવસ શિપમાં રહેવાનું હતું. હિન્દ સ્વરાજ લખ્યું. એમાં એક દાખલો આપ્યો કે આખરે માણસને જોઈએ છે શું? સુખ. આખરે માણસને જોઈએ છે શું? શાંતિ. એક ગામની અંદર 10 વીઘા જમીન છે અને એ જમીનમાં એક ખેડૂત 40 વર્ષનો, 35 વર્ષનો, 45 વર્ષનો જે હોય તે એવો એક ખેડૂત એ 10 વીઘા જમીનમાં ખેતી કરે છે. એ ખેતી કરી સવારે જાય છે, આખો દિવસ ત્યાં મજૂર મહેનત કરે છે, સાંજે ઘરે આવે છે, ઘરે આવીને રોટલા ખાય છે, વાળું કરે છે, અને રોટલા ખાધા પછી માતા પિતા જે છે એને ખબર પૂછે છે, છોકરાઓ સાથે રમત રમે છે, અને પછી રાતના અંધારું થાય એટલે ગામને પાદર શંકરના મંદિરના ઓટલે જઈ અને બધા 5-15 જણા બેસીને જે ભજન ગાય છે, ભજન ગાઈને રાતના આવીને સૂઈ જાય છે. આ સુખ નથી? જો તમને આ જોતું હોય અને આ મળતું હોય તો આ બધી દોડાદોડ શું કામ કરો છો? એને અહીં સમજાયું આ શું કામ, આનો અર્થ શું છે? તરત જ પછી પોતે કહે છે યંત્રવાદનો હું વિરોધી છું. એમ કહેવામાં આવે છે ગાંધીજી યંત્રવાદના વિરોધી છે. પેલા કવિનું નામ શું છે? રામધારીસિંહ દિનકર. रामधारी दिनकर लिखू है, कौन कहते हैं कि बापू शत्रु थे विज्ञान के? कौन कहते हैं कि बापू शत्रु थे विज्ञान के? वो तो सिर्फ इतना ही चाहते थे कि कुछ भी रचो, कुछ भी करो, पहले सोच तो लो जाना कहाँ है, पहले सोच तो लो जाना कहाँ है. આ દિનકરજી આપણને ત્યારે કહેલું. તો ગાંધીજી એનો દાખલો આપે છે. આપણે એનું નામ લઈને કહીએ ફેક્ટરી. એક ફેક્ટરીમાં 100 માણસ કામ કરે છે અને સાંજ પડે 100 પીસ બને છે. એ 100 પીસમાંથી એક પીસના 5 રૂપિયા પ્રોફિટ થાય છે. તો માલિકના હાથમાં 500 રૂપિયા આવે છે અને 500 રૂપિયામાંથી 50-100 રૂપિયા એ મજૂરો વચ્ચે 2 રૂપિયા કે 1 રૂપિયા રોજ આપે છે. તો મોટાભાગના પૈસા ક્યાં ગયા? પેલા માલિક પાસે. હવે પછી નવા મશીન જો મગાવો અને મશીન મગાવીને ઉત્પાદન 500નું હતું અને પેલા 5000નું કરો અને પહેલાં મજૂરના હાથમાં 500 આપતા હતા અને પેલા 700 આપો, બાકીના 3500 તમે રાખો, તો એનો શું અર્થ છે? હું યંત્રોનો વિરોધ આટલા માટે કરું છું. આ વાત તરત આપણને સમજાય નહીં. ગાંધીજીને સમજવા માટે આવું બધું સમજવું પડે એમ છે અને એ બહુ જ મુશ્કેલ છે. એટલે દાખલા તરીકે જવાહરલાલ સાથે ગાંધીજીએ તમે જે કહ્યું, જવાહર યંત્રવાદના હિમાયતી. ભારતને ઇંગ્લેન્ડ અમેરિકા બનાવ્યું. યુરોપ અમેરિકામાં જે બન્યું ઉદ્યોગો, એ ઔદ્યોગિકરણ ભારતમાં કરવું એના આગ્રહી. ગાંધી એના વિરોધી. એક દિવસ કોંગ્રેસ કારોબારીની મિટિંગ ચાલે છે. તો કોંગ્રેસ કારોબારીની મિટિંગમાં એક શરત છે કે જે સભ્યો રેંટિયા ઉપર સૂતરની આંટી કાંતીને આવે એ જ કારોબારીમાં બેસે. એટલે જવાહરે કહ્યું, બાપુ તમે બધાને કંતાવશો તમારી હાજરીમાં, પણ તમારી હાજરી પછી કોઈ કાંતશે નહીં આકે. એમ જવાહરલાલે કહ્યું. ત્યારે ગાંધીએ કહ્યું કે જવાહર, જો તારું રાજ થશે તો એ જ પરિણામ આવશે, પણ જો મારું થશે તો આ પરિણામ નહીં આવવાનું. આપણે જાણીએ છીએ રાજ જવાહરનું થયું, બાપુનું નહોતું થયું. આ કાગળિયાનું જેમ મેહુલભાઈએ કહ્યું ને એમ હાથમાં રાખવા પડે છે. કેટલીક વસ્તુ ભૂલાઈ જાય છે. હવે એવું જ થાય. ગાંધીજી વિશે સૌથી વધારેમાં વધારે ડિંડક જેને કહીને કપ્પા મારતા હોય તો ગાંધીજી પછી મરાયા છે. મેં એક બહુ જ આપણા જાણીતા વક્તા
નામ નહીં આપું, આપણા બહુ જાણીતા વક્તા, આવી એક મિટિંગ. ગાંધીજી પુસ્તકો વાંચતા, ખૂબ વાંચતા. ત્યારે એમણે એમ કહ્યું, ગાંધીજી રોજના 500 પાના વાંચતા. મેં સભા પૂરી થઈ પછી એમને મળ્યું ને પૂછ્યું કે એક પાનું વાંચતો જો 1 મિનિટ થાય, અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, 1 જ મિનિટ, તો 500 પાના વાંચતા 500 મિનિટ થાય તો દિવસની મિનિટ કેટલી? શક્ય કેવી રીતે બને? આ બધા જ નહીં. એટલે ગાંધીજીના નામે આવું બધું રોજ ઘણું ચાલે છે. ગાંધીજી એક બીજી મજાની વાત કરી હતી. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી દેશનું શું બગાડવું અને શું સુધારવું એ આપણા હાથની વાત છે. આપણે બગાડ્યું શું, સુધાર્યું શું, એના વિશે વિચારણા કરવી જોઈએ. 70 વર્ષ થયા આપણને આઝાદી પછી. ગાંધીજીએ આ 70 વર્ષ દરમિયાન પહેલાં જે આપણને કહ્યું એમાં તો આપણે કેટલું કર્યું, કેટલું થયું, આ એક વિચારવા જેવો પ્રશ્ન. ગાંધીજી વિશે જ્યારે વાત કરીએ છીએ ત્યારે ઘણીવાર એકની એક વાત કર્યા કરીએ છીએ. સરદારને વડાપ્રધાન થવા દીધા નહીં. રાજકારણ છે, પોલિટિક્સ છે. નથી થવા દીધા, નથી થયા, વાત સાચી છે. હમણાં સુભાષની વાત કરતા હતા ત્યારે પણ આમ કહેવાય છે કે સુભાષને ગાંધીજીએ અન્યાય કર્યો. સુભાષ તો આખું પ્રકરણ જ છે. બહુ ઓછી માહિતી જેના વિશે આપણને છે. વિઠ્ઠલભાઈ પટેલ, ભાગ્યે જ કોઈ કંઈક કોઈ જાણતું હોય, પણ વિઠ્ઠલભાઈ પટેલનો જો ઇતિહાસ જોઈએ તો ત્યાં ગાંધીજી સામે પ્રશ્ન થાય કે બાપુ આવું કેમ કર્યું? તમે કર્યું છે. રાજકારણમાં આવું થાય છે, એવું કર્યું. તમે જે બળાપો વ્યક્ત કર્યો ને, તમે તો બળાપો જ વ્યક્ત કર્યો. આવો બળાપો થાય છે આપણને. હા, થાય છે, થાય છે. પણ એક કિસ્સો મને યાદ છે. ગાંધી બાપુને ભક્ત હતા સરદાર પટેલ. અમુક બાબતમાં ગાંધી બાપુને પણ કહેવાની એમને નૈતિક હિંમત હતી. અમુક બાબત એક કિસ્સો મેં સાંભળ્યો છે, સાચો ખોટો ખબર નથી, કે બધા આશ્રમમાં જમવા આવે ને તો રોજ બેઠા હોય આશ્રમમાં, તો સરદાર પટેલ બેઠા હતા જમવા. એક બેન આવ્યા ને આમ ચટણી આપી, તો કે આ તો કે કડવા લીમડાની ચટણી છે. તો કે કેમ? તો કે બાપુનો આદેશ છે કે બધાએ ખાવ. હું નહીં ખાઉં, લઈ જાઓ. અરે પણ એને કેમ? આ લીમડાની ચટણીમાં એટલે આ બાપુનો આદેશ છે, લઈ પડે. તો બાપુને હું જવાબ આપીશ. બાપુએ પૂછ્યું કે ભાઈ આ કેમ? તો કે બાપુ તમે છે ને અમને બકરીનું દૂધ પીવડાવો ઠીક છે, પણ ચારોય ખવડાવશો? હવે જ્યારે તમે સરદારની વાત કરો છો, થોડીક આડ વાત કરીને હું એક દાખલો આપું. સરદાર સિગારેટ પીતા. એ બધી 555 કેવી કઈ છે એ જમાનામાં બહુ 555. હવે આશ્રમમાં તો પીવાય નહીં. આશ્રમની પાછળ દિવાલ પાછળ જાય, બાપુને ખબર ન પડે એમ 2 ફૂંક મારી આવે સરદાર. કોઈ ક્યાંક બાપુને કહ્યું કે સરદાર પાછળ ગયા છે ને સિગારેટ પીવે છે. બાપુ પાછળ ગયા, સરદાર એમને ઊભા રહ્યા, ફૂંક્યા હાથમાં સિગારેટ પકડીને. બાપુએ પૂછ્યું સરદાર શું કરો છો? તો બાપુ વિદેશી માલની હોળી કરું છું. તમે તો કહ્યું હતું. હા, હા. આ જ્યારે આપણે વાંચીએ છીએ ને ત્યારે તેમાં તો ઘણા પ્રશ્નો પેદા થાય છે. પણ રાજકારણમાં આવું થવાનું છે, એને તમે રોકી નહીં શકો. હા, દરેક માણસને માનવી અધિકાર, એના વિશે બાપુએ કહ્યું કે આ અધિકાર એટલે શું? હિન્દ સ્વરાજમાં કહ્યું માનવી અધિકાર એટલે શું? માનવી ફરજો હોઈ શકે, અધિકાર શી રીતે હોઈ શકે? પાપ કરવાનો અધિકાર છે ને, એ અધિકાર હોઈ શકે જ નહીં. હવે આ વાત ગાંધીજી કે કોણ સમજી શકે, કેમ સમજી શકે? પણ ગાંધીજીને સમજવા માટે આપણે ત્યાં ઊંડા ઉતરવું પડે. એક જાપાનીઝ કવિતા છે,
આપણે કાકબાપુની તમે વાત કરી ને, જાપાનીઝ કવિતા, કવિતા એ રંગ રાગમાં કે ઢાળમાં તો મને નથી ખબર પડતી એમાં, પણ એમાં લખ્યું છે એવું કવિતાની અંદર, જગતમાં જ્યાં સુધી દુઃખ છે, પીડા છે, અસમાનતા છે, યુદ્ધ છે, ત્યાં સુધી ગાંધી આવશે અને પછી ગોળી ખાઈને પાછા જતા રહેશે અને વળી પાછા આવશે. તમે ગોળી સાથે તૈયાર રહેજો. કેટલી સરસ વાત કરી. તો તમે તૈયાર રહેજો. એ તો જશે ને આવશે જ તે. તમારે મારવું હોય તો મારજો, પણ એ આવશે. આવા ગાંધીની પુષ્કળ વાતો થઈ શકે. એ કંઈ 5 મિનિટ 10 મિનિટ કે 5 કલાકના ગાંધી નથી. 79 વર્ષ, અને 79 વર્ષમાં ન સમજાય એવું પાર વગરનું કસ્તુરબાને હાથ પકડીને ઘરની બહાર કાઢી મૂકે. કોઈ માની શકે? માની ન શકે. પણ છતાં એમ કરે અને પછી સમજાય કે આ શું. હરિલાલ સાથે ઘરમાં જે કુટુંબ પરિવારમાં મને બન્યું, અને પછી જેલમાં કસ્તુરબા પૂછે છે ગાંધીજીને કે આપણો હરિ આવો કેમ થયો? આપણું જીવન તો એકદમ વૈષ્ણવ જેવું જીવન, પવિત્ર જીવન, આપણો હરિ આવો કેમ થયો? તમે શું જવાબ આપો? ગાંધીને જ સૂજે એવો જવાબ. ગાંધી કહે છે કે ભૂલી ગઈ, પરણીને આવ્યા ત્યારે આપણે કેટલા બધા કામવશ હતા, કેટલા કામાસક્ત હતા. આપણું ધ્યાન ભગવાનમાં કે બીજે ક્યાંય હતું જ નહીં ત્યારે. એનું પરિણામ હરી છે. હવે આ વાત કોઈ કહેશે, કોઈ માનશે? આ વાત જવાહરલાલના કાને પડી હતી અને જવાહરલાલ લખ્યું પણ ખરું. તો પછી એનો અર્થ તો એમ થયો કે હું તો રોજ પાપ કરું છું. સ્પષ્ટ લખ્યું. હા, જો ગાંધીજી આમ કહેતા હોય તો આ માની ન શકે. ન માની, આપણે ન માની શકીએ, પણ ગાંધીજી કહે છે. હા, સ્વરાજનો એને એક અર્થ કર્યો ગાંધીજીએ. આપણે અંગ્રેજીમાં કહેવું હોય તો ઇન્ડિપેન્ડન્સ. તો ગાંધી એમ કે ઇન્ડિપેન્ડન્સ એટલે તો નિરંકુશ પણ. ઇન્ડિપેન્ડન્સ એટલે કોઈનો આધાર નહીં, એટલે સાવ નિરંકુશ. ઇન્ડિપેન્ડન્સ જોતું જ નથી આપણને. આપણને સ્વરાજ જોઈએ છે. અને સ્વરાજ એટલે સ્વ ઉપર જે રાજ કરે. તમે તમારી જાત ઉપર રાજ કરતા શીખો, તમે તમારી જાતને કંટ્રોલ કરતા શીખો, એ સ્વરાજ. આપણે એ જોઈએ છીએ ઇન્ડિપેન્ડન્સની. હવે આ ઇન્ડિપેન્ડન્સ અને સ્વરાજ શબ્દો એમને જો આપણી સામે આવે, આપણે શું સમજીએ? કંઈ નહીં સમજીએ. એટલે ગાંધીને સમજવામાં આ બધા પ્રશ્નો છે જ. અને છતાં આજ તો ગાંધી નિર્વાણ દિન છે. 72 વર્ષ પહેલાં ગણેશ ભવન કોણ પ્રત્યે આપણું? હા, ત્યારે અમે ગણેશ ભવનમાં રહેતા. આપણે એસવી રોડ ઉપર જૂનું મકાન ચાલી જેવું. સાંજના 4:30-5 વાગે બહારથી અમારા કાકી હતા. 4:30-5, 5:15 સુમાર અમે છોકરો રમતા હતા. દોડતા આવ્યા અને ગાંધીજીનું ખૂન થઈ ગયું. 5 મિનિટમાં જે હોપો પડી ગયો હતો, 5 મિનિટમાં બધું ફટોફટ બંધ. કોઈ હલે કે ચલે, ચૂપચાપ, કોઈને બોલવાની કોઈ જાણે કે જીભ નહોતી રહી. એટલે એ ક્ષણ મને યાદ છે. એટલે જેમ ચક્રથી ચરખા સુધીમાં સત્ય, અહિંસા, આ બધા વિશે વાત કરી છે આપણે. કૃષ્ણની અને ગાંધીની બધે છે. કૃષ્ણ સમજાય છે. હું ઘણી વાર કહું છું કે કૃષ્ણ સમજાય છે. એક ધર્મ શબ્દ સમજી લો તમે, તો કૃષ્ણ સમજાઈ જાય. ધર્મ એટલે શું? ધર્મ કોને કહેવાય? આટલું કંઈક સમજી લો
કૃષ્ણનું કોઈ પણ કર્મ તમે સમજી જાઓ. કૃષ્ણ આમ કેમ કર્યું એવો સવાલ થાય જ નહીં, સમજાય જ જાય. કૃષ્ણ આમ જ કરે. ગાંધી વિશે એમ થઈ શકતું નથી, એટલીસ્ટ મારાથી થઈ શકતું નથી. હું ઘણીવાર બોલવા ગાંધી પર આવે છે ત્યારે આ સવાલ મારા મનમાં થાય છે. હમણાં 3-4 વર્ષ પહેલાં મેહુલભાઈ મોરારી બાપુ મહુવામાં ગાંધી જયંતિ કે ગાંધી વખતે કંઈક એક પ્રોગ્રામ કર્યો હતો, વ્યાખ્યાન. હું અને ગુણવંત શાહ અમે બે વ્યાખ્યા હતા. ગુણવંતભાઈ તો શબ્દોનો રાજા, ઢગલા બંધ વાતો કરી નાખી એણે, મંત્રમુગ્ધ થઈ જાય બધા. જ્યારે મારે બોલવાનું આવ્યું ત્યારે મારે કહેવું પડ્યું કે ગાંધી એટલે આંકડા વિનાનું અંક ગણિત. અંક ગણિતમાં આંકડા જોઈએ પહેલાં તો જાણે. એને ગાંધીજી સમજાતા નથી, કયો આંકડો ક્યાં આવ્યો, બગડો ક્યાં આવે, પાંચડો ક્યાં આવે, સમજાતો નથી. પણ જ્યારે ગાંધીમાં ઊંડા ઉતરો અને 2 ને 5 ને 3 ને 9 જુઓ સહેજ ત્યારે સમજાય, ઓહો આ તો ઘણું કહેવાની વાત કહી દીધી એણે. પણ એ સમજવી અઘરી વાત. તો આવા ગાંધીને આપણે આજે થોડી વાર સંભાળ્યા, આનંદ મજા આવી. આના ગાંધીને સંભાળવાની મજા જ આવે છે. હું નિર્મળાબેન ગાંધીને મળ્યો હતો. નિર્મળાબેન ગાંધી એટલે ગાંધીજીના પુત્રવધુ. ગાંધીજીના પુત્રવધુ. કના પતિનું નામ શું? નિર્મળાબેનના વરનું ત્રીજો દીકરો હરિલાલ, પછી મણિલાલ, રામદાસ. મેં એમને પૂછ્યું હતું કે બાપુ કે બધું તમારા ગળે ઉતરતું? આ જેમાં ચટણી ખાવાની વાત છે એવું બધું કરતા બાપુ. પણ બાપુ પોતા પૂરતું જ ન કરે, બીજા પાસે કરાવે ફરજિયાત. તમે નિર્મળાબેનને પૂછ્યું કે બાપુ જે કહેતા ને કરતા બધું તમને સમજાતું ઓળખાતું? તો કે ભાઈ કાંઈ સમજાતું નહીં, નિર્મળાબેન કે. પણ બાપુ કે કરવું, આ એક સિદ્ધાંત તમે આખા પરિવારમાં પકડી રાખ્યો હતો. બાપુ કે કરવાનું. બાપુ સમજાવે સમજીએ નહીં. તો એ ઘરના જ નહોતા સમજતા. તો આપણે કઈ વાડીના મૂળા સમજીએ, અને છતાં સમજવા જેવા. દુનિયામાં જીસસ સમજાય, મેં કહ્યું એમ કૃષ્ણ સમજાય, ગાંધી ન સમજાય. એને સમજવાની કોશિશ કરવા જેવી. તો આજે થોડી વાર માટે પણ આપણને અવસર મળ્યો. ભાઈ જયેશ, પેલો તારો આભાર. ત્યાં